હેલો ગાઈસ, આજે અમે તમને એક ઔષધીય વનસ્પતિ બતાવવાના છીએ કે જે તમે જોઈ તો હશે પણ ઓળખતા નહીં હોય. અમે આજે એની ઓળખાણ કરાવવાના છીએ કે એ વનસ્પતિ કેવા પ્રકારની હોય, એના પાન કેવા હોય, એના ફૂલ કેવા હોય અને એના શીંગો કેવી હોય એ અમે તમને બતાવવાના છીએ. તો જોઈ લેજો વિડીયો. આ છે મીંડિયાવર. એના પાન આવા પ્રકારના હોય છે, પછી એના ફૂલ આવા હોય છે, પછી એને શીંગો પણ આવી હોય છે. જોઈ લો, આને કહેવાય મીંડિયાવર. આનો ઉપયોગ અમે આગળ વિડીયોમાં બતાવીએ છીએ, ત્યાર સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. આ છે મીંડિયાવર. એના પાન આવા પ્રકારના હોય છે, પછી એના ફૂલ આવા હોય છે, પછી એને શીંગો પણ આવી હોય છે. જોઈ લો, આને કહેવાય મીંડિયાવર. આનો ઉપયોગ અમે આગળ વિડીયોમાં બતાવીએ છીએ, ત્યાર સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, આ મીંડિયાવરનો ઉપયોગ અમે તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો આનો ઉપયોગ તમે હાથ પગ ઉતરી ગયો હોય, મચકોરાઈ ગયો હોય કે કરમરાઈ ગયો હોય તો એના દુખાવા માટે આ મીંડિયાવરનો ઉપયોગ તેને વાટી અને એને ગરમ કરી એનો લેપ જો કરવામાં આવે તો ચોક્કસ દુખાવો મટી જાય છે, સોજો પણ ઉતરી જાય છે. તો આનો પણ ઉપયોગ તમે ચોક્કસ જરૂરથી કરી શકો છો. જય માતાજી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઝાલાપાણી મોજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.